નમસ્કાર, નિર્માણ ન્યૂઝની ખાસ રજૂઆત હોટ ટોપિકમાં આપની સમક્ષ હું છું ધર્મી। આજે વાત કરવી છે વૃદ્ધોની વ્યથા ઉપર। જે પ્રકારે આપણે જાણીએ છીએ ગુજરાતની તો પરિસ્થિતિની જો વાત કરીએ તો આપણે સંયુક્ત પરિવારમાં રહેનારા લોકો છીએ અને એમાં પણ અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે એટલે ભારતનો એક સર્વે સામે આવ્યો છે। 82% વૃદ્ધો એવા છે ભારતમાં કે જે પોતાના સંતાનોની સાથે રહે છે, પણ એમાં પણ જો ખાસ વાત કરવામાં આવે, મોટાભાગે એવું કહેવામાં આવતું હોય છે કે પુત્રવધુઓના આવ્યા બાદ જે સમસ્યાઓ છે, જે ઝઘડા છે શરૂ થતા હોય છે, પણ આ સર્વે કંઈક અલગ કહી રહ્યો છે। આંકડાઓ એવું કહી રહ્યા છે કે પહેલા નંબર પર પુત્રો છે। 35% કેસ એવા છે કે જ્યાં વૃદ્ધોને પોતાના પુત્રો સાથે પ્રોબ્લેમ છે, પોતાના પુત્રોથી સમસ્યા છે, અને બીજા નંબર પર પુત્રવધુઓ આવે છે। એટલે આ આંકડાઓ કંઈક કહી રહ્યા છે અને વૃદ્ધોની પરિસ્થિતિ ઉપર અવારનવાર ચર્ચા થતી હોય છે। અનેક કારણો નિષ્ણાંતો જે હોય છે આપતા હોય છે કે કયા કારણોસર આ સમસ્યાઓ થતી હોય છે। બીજી તરફ જો જોવા જઈએ તો ગુજરાતમાં રહેલા વૃદ્ધાશ્રમમાં અત્યારે ઉભરાતી એ સંખ્યા, એટલે વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે અત્યારે વૃદ્ધાશ્રમમાં એડમિશન માટેનું। એ જ ખૂબ કરુણ બાબત કહેવાય ગુજરાતીઓ માટે, આપણા માટે, કે આપણે એક સંયુક્ત કુટુંબમાં રહેનારા લોકો હતા અને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સંસ્કૃતિમાંથી આવનાર આપણે જ આપણા માતા અને પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છીએ। એટલે એવું તો શું થયું છે, એવું તો શું બદલાયું છે અને એવું તો શું થઈ ગયું કે આપણે માતૃદેવો પિતૃદેવો ભવમાં માનનારી આ પ્રજા હવે વૃદ્ધાશ્રમમાં એડમિશન લેવા માટે લાઇનમાં ઊભી છે। ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સોફ્ટ સ્કિલ ટ્રેનર પરેશ ભટ્ટ, સાથે જોડાયા છે વરિષ્ઠ નાગરિક યોગેશ ચુડગર અને સિનિયર સિટીઝન વિક્રમસિંહ મૈડા। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। સૌથી પહેલા યોગેશજી, ચર્ચાની શરૂઆત આપનાથી કરીશ। શું લાગે છે આખો વિષય અવારનવાર આમ તો આપણે ચર્ચા કરતા રહેતા હોઈએ છીએ, પણ આ સર્વે વિશે મારે આપની પાસેથી જાણવું છે યોગેશજી। 35% કેસ એવા છે કે જેમાં પુત્રો સાથે વૃદ્ધોને સમસ્યા છે, કેટલી હકીકત છે આંકડાઓમાં? આ આંકડાઓ જે રીતે સર્વે કરવામાં આવે છે અને એ સર્વે એક માન્ય સર્વે કહેવાય એવો છે, પણ મને આ આખા પ્રશ્નમાં જે મૂળ દેખાય છે તે ધીમે ધીમે આપણી લોન્જિટિવિટી, એટલે જીવનકાળ વધ્યો છે, એ બહુ અગત્યનું છે। 1947માં આપણે આઝાદ થયા ત્યારે 45 થી 50 ની આપણી લોન્જિટિવિટી હતી। આજે મારા જેવા 85 વર્ષ અને મારા એક સગા છે 90 વર્ષે પણ અત્યારે જીવી રહ્યા છે અને 90 થી ઉપર જનારાઓની સંખ્યા પણ છે। એટલે આ લોન્જિટિવિટીના કારણે હવે શું થાય છે કે આપણે એક સંસ્કૃતિ એવી નક્કી કરી છે કે 60 વર્ષ થાય એટલે માણસ 60 બુદ્ધિ નાઠી, એ સૂત્રને આધારે 60 વર્ષે રિટાયર થવાનું। હવે એ તો નોકરી કરતા હોય ને રિટાયર થવાનું, પણ મારા જેવા મારો પોતાનો ધંધો કરતા હોય એને શું, પણ ઉંમરનું કામ કરે એટલે આપોઆપ આપણે રિટાયરમેન્ટ લેવું પડે। હવે એ પરિસ્થિતિમાં શું થાય કે પેન્શન આવતું હોય અને મારા જેવાને તો કોઈ એવી સરકારી કે એવી કોઈ નોકરી ના કરી એટલે પેન્શન પણ ના આવતું હોય, એટલે મારી આવક બંધ થઈ ગઈ હોય। ઓફકોર્સ ભગવાનની દયાથી એ વખત એવો ખ્યાલ હતો કે આપણી ઉંમર થશે ત્યારે શું થશે, એટલે બચત કરેલી તો શાંતિથી રહી શકાય। પણ સંયુક્ત પરિવારની આપણી જે ભાવના વર્ષો જૂની, શાસ્ત્રોમાં કહેલું અને ત્યાર પછી પણ મેં તો મારી અર્લી લાઈફમાં જોયેલું કે અમારા ઘરમાં અમે 16 જણા એક સાથે રહેતા હતા અને ખૂબ આનંદથી રહેતા હતા, એકબીજા સાથે હળી મળીને રહેતા હતા। અમારા 4 ભાઈઓમાં એક ભાઈ ઓછું કમાય છે, વધારે કમાય છે, એ કોઈ પ્રશ્ન જ નહોતો અને બધા ખૂબ શાંતિથી રહેતા હતા। પણ સમય જતા જતા આ પરિસ્થિતિ બદલી અને હવે એ વખતે અભ્યાસનું, ભણતરનું મહત્વ હતું પણ એટલું બધું નહોતું, આજે એટલું બધું છે। અને પછી હવે શું થાય છે કે આપણા પરિવારમાં એક નવું મેમ્બર પત્ની આવે છે। હવે એ પત્ની કોઈ બીજા પરિવારમાંથી આવે જેની સંસ્કૃતિ અથવા તો રહેણી કરણીની લાઈફસ્ટાઈલ આખી જુદી હોય અને એ આવવાથી હવે એક નવું તત્વ ઉમેરાયું। એમનું જે બાળક આવે તો આજે હું કહું કે ના એને ગુજરાતી મીડિયમમાં ભણાવો તો કે ના દાદા એ તો જૂનો જમાનો થયો, હવે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવું પડે। એટલે આવા પ્રશ્નો ઉપર મતભેદ થાય અને હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો, ઇવન એન્જિનિયરિંગમાં ગયો ત્યાર પછી પણ
પણ અત્યારે હજુ નાનું બાળક, એને આપણે ક ખ ગ કે કશું બોલતા શીખવાડ્યું નથી. એને પહેલો શબ્દ બોલતા શીખવાડ્યો માં. એને ગુજરાતી મીડિયમ છોડીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવી છે, ત્યારે ઘરમાં આપણે વાતો ગુજરાતીમાં કરતા. ત્યારે આ નવી આવેલી વહુ, એનું એ પણ ભણેલી ગણેલી હોય. હવે તો જે બધા છે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, પીએચડી સ્ત્રીઓ આવે છે, મહિલાઓ આવે છે, એટલે એમની પાસે પણ એમનો એક પોતાનો અંશ હોય છે. એટલે આ મુદ્દા ઉપર ત્યાં જુદા પડી. રેણીકરણીની વાત કરો તો અમે લોકો દાળ ભાત રોટલી શાક ખાઈએ એટલે ઓહો કેટલું બધું ખાધું. એને બદલે અત્યારે તો પીઝા લાવો અને આ લાવો, અને ઘરમાં કોકા કોલા તો હોવું જ જોઈએ. આવું આવનારી પત્ની ત્યાં દલીલ કરે. ત્યારે આવા બધા મુદ્દા ઉપર થોડા મતભેદો સર્જાય, ત્યારે અમારા જેવા વડીલોએ માત્ર એટલું જ કરવાનું રહે કે આપણે ચૂપ રહેવાનું, એ કે એમ કરવાનું. હવે આ પરિસ્થિતિ એવી થાય છે કે આપણી આવક હવે ઓછી થઈ ગઈ. જે કઈ બચત હતી એ પણ હવે ધીમે ધીમે ઓછી થઈ. એટલે આપણે આપણા પુત્રની ઉપર જ અથવા એની આવક ઉપર રહેવાનું રહ્યું, એની પર આધાર રાખવાનો રહ્યો. ત્યારે જે પરિસ્થિતિ થાય છે કે મારા જેવાને એમ કે ભાઈ મારા ચશ્મા તૂટી ગયા છે, મારે બીજા લાવવા છે. ત્યારે પેલો દીકરો કહે છે કે પપ્પા હમણાં ખર્ચા બહુ વધી ગયા છે, ચશ્માની વાત પછી. એટલે આ વખતે આખી જિંદગી મેં આ બાળકોને ખૂબ સારી રીતે ઉછેર્યા, ભણાયા, કેટલું બધું એમના માટે મહેનત કરી. એ મને એક નાના ચશ્મા માટે ના પાડે ત્યારે માનસિક રીતે જે ત્રાસ થાય છે, અને મનમાં એમ થાય કલ્પના ન કરી શકીએ. બિલકુલ યોગેશજી, સાચી વાત છે આપની. એકદમ પરાયા થઈ જઈએ છે આપણે. જી જી બિલકુલ. પરેશજી, શું કહેશો? કઈ પણ સમસ્યા થાય તો ચૂપ રહેવાની પણ ઘણીવાર સલાહ આપવામાં આવતી હોય છે. યોગેશજીએ પણ જે વાત કરી, એટલે આ સમસ્યા છે, પણ એવું બદલાયું શું છે કે જ્યાં મતભેદ થાય છે પણ પછી એ મતભેદ વાતચીતથી પણ આપણે સોલ્વ કરી શકીએ, પણ કેમ હવે મતભેદો સોલ્વ નથી થતા, વધતા જ જાય છે? વેરી ગુડ બેન. આમાં એવું છે કે આદરણીય ચોટગર સાહેબે પોતાનો વ્યૂ રજૂ કર્યો, પરંતુ ગાલીચાની એક બીજી બાજુ પણ આપણે જોઈ રહી. મેં એક પુસ્તકનું સર્જન કરેલું છે, અને આ પુસ્તક વડીલ હોવાનો વૈભવ. આ પુસ્તક મેં બહુ જ હજારોની સંખ્યામાં આની પ્રત વેચાયેલી છે. એના સંદર્ભે હું વાત કરવા માંગુ છું કે વડીલોએ જો પોતાનો વૈભવ ભોગવવો હોય તો અમુક અમુક બાબતોનું સ્વનિયંત્રણ કરવું અનિવાર્ય અને આવશ્યક બની રહ્યું છે. વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ બા અને દાદા માટે દરેક વખતે દીકરો કે દીકરાની વહુને જવાબદાર ઠેરવવું એ પણ કદાચ આપણું અપરિપક્વ પગલું કહેવાશે. અને જો જેવી રીતે ચુટગર સાહેબે વાત કરી એ બહુ સરસ છે કે આપણે ભાઈ ચૂપ રહેવું એટલે કઈ વધારે વાત આગળ ના વધે. વાત સાથે સહમત થયા પછી આમાં થોડુંક એડ કરવાનું મન એ થાય કે આપણે આપણા વાણી વર્તનની અંદર જો એનો સ્વીકાર કરીએ કે આવું ન જ કરીએ તો કદાચ અત્યારની જે પેઢી છે એની સાથે આપણે એક સાયુજ્ય, એક હાર્મની ડેવલપ કરી શકશું. શા માટે આવું થાય છે? આ કારણમાં જઈએ પછી એના સોલ્યુશન તરફ પણ આપણે સેકન્ડ ફેઝમાં વાત કરીએ છીએ. પરંતુ શા માટે આવું થાય છે? કારણ કે અત્યારની આ જે ફાસ્ટ લાઈફ છે, નવી પેઢી છે, અતિશય ભૌતિકવાદ છે, અતિશય બહિર્મુખીતા જે આવી રહી છે. આપણે ભારત દેશ છે ને એ અત્યારે બોલકણો અને એક્સ્ટ્રોવર્ડ એટલે કે બહિર્મુખી વ્યક્તિત્વ વાળો દેશ બની રહ્યો છે. તો એવા સમયે જૂનવાણી વાતો સાંભળવાની અત્યારે કોઈ તૈયારી પણ નથી, અને એની એ જૂનવાણી વાતો એક વખત સાંભળે ત્યાં સુધી તો બરોબર છે, પણ ક્યારેક ક્યારેક વડીલો એકની એક વાત 2 વખત, 3 વખત, 5 વખત, 10 વખત કહેતા હોય ત્યારે અત્યારની પેઢીને નથી ગમતું. આ હકીકત છે. કારણ કે એ ખોટા છે એવું નહીં. આજે કદાચ બની શકે કે મને જૂના જમાનાના ભજનો ગમે છે તો એને મેડોનાનું ગીત ગમે છે, એમાં કઈ ખોટું નથી. કદાચ હું મેઘાણીને વાંચું છું તો એ ચેતન ભગતને વાંચે છે, એમાં ખોટું શું છે? હવે જો એમ કહું હું કે નહીં તારે મેઘાણી સાહેબને જ વાંચવાના છે, ચેતન ભગતને નહીં વાંચવાના, તો સ્પાર્ક થવાની સંભાવના નહીં, ગેરંટી. તો આવા સંદર્ભમાં વડીલોએ થોડુંક આંતરમનમાં જઈ પોતાના વૈભવને ભોગવવા માટે થઈને કરવું પણ જોઈએ. આપણે નેક્સ્ટ ટાઈમની અંદર એટલે કે પછીના સવાલની અંદર એના સોલ્યુશન ઉપર વાત કરશું. યસ.
શું લાગે છે, એક તરફ એવું કહેવામાં આવે કે બાળકો જે છે એમને સમજવું જોઈએ જ્યારે વૃદ્ધાવસ્થામાં આપણા વડીલો હોય એટલે એમનો સ્વભાવ બદલાતો હોય, બીજી તરફ વૃદ્ધોને કહેવામાં આવે કે બાળકો આજના ખૂબ જીવન શૈલી ફાસ્ટ એન્ડ ફોરવર્ડ થઈ ગઈ છે તો ચૂપ રહેવું અને સમજી જવું, આપણે વધારે કોઈ આપણા ઓપિનિયન ન મૂકવા બાળકોની સામે. તેની વચ્ચે સમાધાનની જો વાત કરીએ વિક્રમસિંહ, તો શું લાગે છે કે કઈ બાજુથી સમજવું જોઈએ? બંને બાજુથી સમજવાની જરૂર છે, વાતચીત કરવાની જરૂર છે, કઈ રીતે સમાધાન લાવી શકાય? વિક્રમજી, જે રીતે વાત કરી અને યોગેશ ચુડગર સાહેબે પણ એક આખી વસ્તુની વાત કરી, પરેશભાઈ. હાજી, બિલકુલ આવે છે. બેન, એવું છે કે તમે જે વાત કરી કે આમાં બાળકોની ભૂમિકા અને વડીલોનો પોતાનો સંયમ એટલે કે એક મર્યાદા કઈ રીતે રાખીને વચ્ચેનો રસ્તો કાઢીને પોતે તેમના પોતાની બાકીની જિંદગીના દિવસો સુખમય પસાર કરવા. એવું માનવું છે કે ઘણીવાર વડીલો પણ પોતે વધારે પડતા ઇન્ટરેસ્ટ બાળકોના કામકાજમાં લેતા હોય, બાળકોએ પોતાના રોજિંદા વસ્તુઓમાં વડીલો સાથે ચર્ચા કરવા માંગતા ન હોય, ત્યારે વડીલોએ પોતે પણ મર્યાદા રાખીને એના વિશે ટાળવું જોઈએ, એમને વધારે પૂછપૂછ કરવા માટે કે એમને એમના પોતાના બીજા બધા કામકાજમાં અને પોતાની મર્યાદા રાખીને પોતે આગળ ચાલવું જોઈએ. બીજું, ઘણીવાર એવું થતું હોય છે કે વડીલો પોતાનો શોખ કે પોતાનો સમય કઈ રીતે પસાર કરશું એ બાબત માટે બહુ જાગૃત નથી. એટલે જો તમને સરસ વાંચવાનો શોખ હોય કે તમે ગાર્ડનમાં જઈને કલાક બેસીને બીજા સાથે વાતો કરતા હોય તો વડીલો સારી રીતે પોતાની જિંદગી જીવી શકે છે. પરંતુ એવું ન થતા જો માત્ર ને માત્ર બાળકો શું કરે છે, શું એને કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એવી વારંવારની સૂચનાઓ જે આપવાની આદત હોય છે એમાં એમને કંટ્રોલ રાખવો જોઈએ. હવે બીજું, ધર્મીબેન, કે આ તો ચુડગર સાહેબે જે વાત કરી એ શહેરી વૃદ્ધોની થઈ, પણ ગામડામાં એટલા બધા વૃદ્ધો રહે છે. જે હું બિલોંગ્સ કરું છું એ ગામડાઓમાં મેં વડીલોને જોયા છે કે જે પોતે બાળકોને પરવશ થઈ જાય છે. ખેડૂતો છે, ખેડૂતોને પોતાની જમીન પોતે કરી નથી શકતા, બાળકોને ભરોસે છોડી દેવું પડે છે અને બાકીની જિંદગી એમને ખૂબ પરવશ થઈને જીવવું પડે છે. બાળકો કેટલી કાળજી લેતા નથી અને આ એક મોટો વર્ગ છે. એના વિશે પણ આપણે સંશોધન કરવું જોઈએ અને એને કઈ રીતે મદદરૂપ થાય. બીજા તમારા મારા જેવા કે પડોશી મદદ કરવા જાય તો બાળકોને ગમતું નથી, કારણ કે સમાજમાં એમને ખરાબ લાગે કે હું શું મારા મા બાપની કાળજી નથી લેતો, કે તમારે મને એમને આવીને કંઈક જમવાનું આપવું જોઈએ, તમે એને દવા આપો તો મારું ખરાબ લાગે, એટલે પણ રિસ્ટ્રિક્ટ કરતા હોય છે અને વડીલો બધી બાજુથી પીસાતા હોય છે. પરિસ્થિતિ ઘણી ગંભીર છે બેન, પ્લીઝ. બિલકુલ, બિલકુલ સાચી. યોગેશજી, આ ચર્ચામાં ખાસ સવાલ એ થાય, વૃદ્ધોના સ્વભાવને લઈને હંમેશા સવાલ ઉઠતા હોય છે કે એમને સમજી જવું જોઈએ, હવે એમની ઉંમર થઈ, અને જે પ્રકારે વિક્રમસિંહજીએ ખૂબ સારું સમાધાન આપ્યું છે, હોબી, વાંચન, પોતાના ઉપર સમય વિતાવવો, પોતાની જાતને સમજવું, એ પણ એક સમાધાન છે. પણ શું લાગે છે કે વૃદ્ધોનો સ્વભાવ કેટલો જવાબદાર છે આ સમસ્યાની પાછળ? વિક્રમસિંહે જે વાત કરી કે એમણે એમના એક એવા શોખ એવા રાખવા જોઈએ, અથવા તો વૃદ્ધોએ નિવૃત્ત થયા પછી પોતાનો સમય કાઢવા માટે, મારું એક, હું જ્યાં જ્યાં પ્રવચન આપું છું ત્યાં એક સજેશન આપું છું કે તમે 45 વર્ષ ના થાવ ત્યારે એટલી વાત વિચારો કે કાલે 50 ના થઈશું, 60 ના થઈશું, 70 ના થઈશું તો શું કરીશું. પેલું તો નોકરી કરતા હતા, ધંધો કરતા હતા એટલે તમે આખો દિવસ બિઝી રહેતા હતા, પણ પછી શું કરીશું. બાળકો આજે તો દીકરા હોય કે દીકરાની વહુ હોય, બધા નોકરી કરતા હોય, આ સંયુક્ત પરિવાર હોય એની વાત કરું છું. ત્યારે તમે ઘરમાં એકલા બેસી રહીને શું કરો? એક જ વસ્તુ તમને લાગે કે આ તમે બરોબર નથી કર્યું, આ ટેબલ અહીંયા વચ્ચે કેમ ગોઠવ્યું છે. એને બદલે તમે 45 વર્ષ એવું વિચારો કે મારે ભવિષ્યમાં આ કરવું છે. અને મેં જે કર્યું છે કે જેવો હું રિટાયર થયો હતો તો કામમાંથી નિવૃત્તિ લીધી ત્યારે સોશિયલ સર્વિસ માં હું બિઝી રહ્યો અને વૃદ્ધાશ્રમમાં હું ટ્રસ્ટી તરીકે છેલ્લા 12 વર્ષથી છું. અને ત્યાં જે વિક્રમભાઈએ કીધું એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વડીલો પણ હતા. એક વડીલ પાસે 40 વીઘા જમીન હતી, એના દીકરાએ કીધું કે મારે આમ છે તેમ છે, એટલે એ દાદાએ સહી કરીને આપી, પેલી 40 વીઘા જમીન પોતે લઈ લીધી દીકરાએ અને આમને મોકલી દીધા વૃદ્ધાશ્રમમાં. તમે વિચારો કે એ વડીલની શું પરિસ્થિતિ, માનસિક પરિસ્થિતિ કેવી થઈ હશે. અને એના વૃદ્ધાશ્રમના દર મહિને જે પૈસા મોકલવાના હોય
એ પણ ટાઈમસર ના મોકલતા હોય. હવે આ માનસિકતા બાળકોમાં ક્યાંથી આવે છે? દરેક મા બાપ પોતાનું બાળક ખૂબ સુખી થાય, ખૂબ સારા સંસ્કાર હોય, એનામાં સારી આવડત હોય, એવા બધા પ્રયત્નો કરે છે, પણ ક્યાંક કમી રહી ગઈ હોય અને એનું પરિણામ આ આવતું હોય એવું મને લાગે છે. મારા એક મિત્ર છે, એક મોટી બેંકમાં રિજિયોનલ મેનેજર છે. એ મારે ઘેર આવ્યા અને મને કહે કે આ નરેન્દ્ર મોદી આમ કરે છે ને તેમ કરે છે. મેં કીધું ભાઈ નરેન્દ્ર મોદી તને ક્યાં નડ્યા? તો કે મારા દીકરાને નોકરી નથી મળતી. મેં કીધું મારું કેમ એમ? તો કે મારો દીકરો બીકોમ થયેલો છે અને પછી ધીમા અવાજે બોલ્યા 2 સર્ટિફિકેટ સાથે. તો મેં કીધું કે ભાઈ એને નોકરી, ચલો હું મદદ કરું, પણ બીકોમમાં 2 સર્ટિફિકેટ એટલે 2 ટ્રાયલે પાસ થયા છે, તો તમે આવડા મોટા રિજિયોનલ મેનેજર છો, તમે ધ્યાન આપીને કેમ ભણાવતા નહોતા? કે આખો દાડો બેંકમાં નોકરી કરીએ, માથાકૂટ કરીએ, ઘેર આવીને ટીવી જોઈએ, આ કરીએ, ત્યાં મને ટાઈમ જ ક્યાં મળે છે આ બાળકને ભણાવવાનો? હવે નરેન્દ્ર મોદીને ટાઈમ છે કે તમારા બાળકને ભણાવે, તમારે નથી કરવું. એટલે આ જે મા બાપોની બેદરકારી છે એ બાળકોને ક્યાં લઈ જાય છે એ પણ એક જોવાનું છે. તમે બાળકનો ઉછેર એવી રીતે કરો, એની પાછળ પૂરતું ધ્યાન આપો, અને આ જો તમે ના કરો તો આ પરિસ્થિતિ આવીને ઉભી રહે છે. અને તમે શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે અમદાવાદ શહેરમાં કે બીજા બધા વિસ્તારોમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધતી જાય છે અને ત્યાં વેઇટિંગ લિસ્ટ એટલું બધું મોટું હોય છે. મારા જેવા ટ્રસ્ટીની પાસે કેટલા લોકો લાગવગ લગાડવા આવે છે કે અમારા દાદાને ત્યાં એડમિશન આપો. આ પરિસ્થિતિ હવે આવી રહી છે અને આનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ આવશે. કારણ શું છે કે જમાનો બદલાયો છે. અમારા જમાનામાં અમારી આખી સોસાયટીમાં એક ટેલિફોન હતો, લેન્ડલાઈન. આજે દરેકના ખિસ્સામાં એક મોબાઈલ ફોન છે. જમાનો જે આગળ વધ્યો છે એ પ્રમાણે આપણે વડીલો એટલા આગળ નથી વધતા. કોમ્પ્યુટર હોય કે મોબાઈલ હોય વાપરતા આપણને ના આવડતું હોય, આપણા બાળકોને સરસ આવડે છે. મારી ગ્રાન્ડ ડોટરને હું કહું કે ભાઈ મારા ફોનમાં આ પ્રોબ્લેમ છે, તું કરી આપ. અને એ જયારે નાની હતી ત્યારે હું એને લડતો હતો કે 5 × 5 = 25 થાય. એવું મેં તને કેટલી વાર કીધું, કેમ નથી આવડતું? આજે એ મને કહે છે કે દાદા મેં તમને આટલું શીખવાડ્યું હતું, તમે કેમ નથી આવડતું? એટલે આ જે જમાનો બદલાઈ રહ્યો છે એનું આપણે ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ, અને ખાસ કરીને વડીલોએ કે તમે આગળ જવાને બદલે જમાનાની સાથે તાલ મેળવી નથી શક્યા, એટલે આ પરિસ્થિતિ આવીને ઊભી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પરેશજી, શું છે આ આખી એક સાયકલની વાત થઈ? એટલે તમારું બાળક હોય તેની સાથે માતા પિતા જે પ્રકારનું વર્તન કરે, પછી એ બાળક મોટું થાય અને માતા પિતા વૃદ્ધ થાય, એટલે એ બાળકનું વર્તન અને વૃદ્ધ થયેલા માતા પિતાનું વર્તનની સરખામણી થાય. એટલે આખી એક સાયકલ છે. બાળક જ્યારે નાનું હોય ત્યારથી લઈને એ બાળક જ્યારે પોતાના માતા પિતાને સંભાળવા જેવું થઈ જાય, એટલે આખી સાયકલમાં શું લાગે છે કે વાંક કોનો છે? જે પ્રકારે વર્તન કરવામાં આવે બાળક નાનું હોય ત્યારે, અને પછી એ વૃદ્ધ આશા રાખે કે હવે અમારા બાળક અમને સાચવે, એટલે ક્યાંક ત્યાં વિરોધાભાસ ઘણીવાર જોવા મળતો હોય છે. બિલકુલ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એક વાક્ય છે કે બાળકોની હાજરીમાં વડીલોનું વર્તન એ બાળકો માટે શિક્ષણ છે. હું મારા પેરેન્ટિંગ સેશનમાં ઘણી વખત માતા પિતાને પ્રશ્ન પૂછું કે તમે આજે આ પેરેન્ટિંગ સેશનમાં સમય કાઢીને પૈસાનું રોકાણ કરીને આવ્યા છો, આનું વળતર તમને ક્યારે મળશે? લગભગ જવાબ ન હોય પછી હું એને સમજાવું કે તમારું બાળક 5 વર્ષનું છે અને તમારી ઉંમર અત્યારે 30 વર્ષની છે, તો બંનેની ઉંમરમાં 30 વર્ષ નાખી દો એટલે તમારું બાળક 35 નું હશે અને તમે 60 ના થઈ ગયા છો. આ 60 વર્ષે આજે કરેલા સમય અને પૈસાનું રોકાણ મળશે. આજે પપ્પા નક્કી કરે છે કે બાળક કઈ સ્કૂલમાં દાખલ થશે, તે દિવસે દીકરો નક્કી કરશે પપ્પા કઈ હોસ્પિટલમાં દાખલ થશે. દાખલ થવાની જ પ્રક્રિયા છે, ખાલી જગ્યા જ બદલાય છે, નિર્ણય લેવા વાળી વ્યક્તિ બદલાય છે. આજે મમ્મી નક્કી કરે છે કે બાળક શું જમશે, તે દિવસે દીકરાની વહુ નક્કી કરશે કે મમ્મીજીને શું જમાડશું. સાહેબ, હંમેશા આ દુનિયામાં કર્મનો સિદ્ધાંત મુજબ એ ફરી ફરીને પાછું આવે અને આવે, એમાં કોઈ શંકા કરવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. બીજી એક વાત કરો, આપને ગમશે. અત્યારે વડીલો અપ્રિય થઈ જાય છે એના મૂળમાં પહેલામાં પહેલી વાત તો એ છે, ન પૂછે છતાંય તે સલાહ આપવાની ઉતાવળ કરે છે. રામાયણમાં તમે જુઓ, જ્યાં સુધી જાંબુવાનજીને પૂછ્યું નહોતું ને ત્યાં સુધી જાંબુવાનજીએ સલાહ નથી આપી,
પણ પૂછ્યું કે હવે તમે કંઈક આનું સોલ્યુશન દેખાડો, ત્યારે કીધું કે એક હનુમાનજી મહારાજ એવી વ્યક્તિ છે, પૂછ્યા પછી જ એણે પોતાનું મંતવ્ય આપ્યું છે. પદ્મશ્રી ભીખુદાન ગઢવી માર્મિક ટકોર બહુ સરસ કરે છે કે ઘણા વડીલો વાતે વાતે કે મારું માનો તો અરે ભાઈ, તારું તારા ઘરના નથી માનતા, બસ મૂળ વાત અહીંયા છે, પ્રતિભાવ આપવામાં બહુ ઉતાવળ કરી નાખે છે. બીજી એક વાત કરું, આ ઉંમરે ઘણી વખત આધ્યાત્મિક એટલે કે સ્પિરિચ્યુઅલ ઈગો ડેવલપ થઈ જાય અને એના પરિણામે વારે વારે અતિ સ્પષ્ટ વક્તા બનવાની કોશિશ કરે. હું એમ નથી કહેતો કે અસ્પષ્ટ કે અપ્રિય બોલવું જોઈએ, પરંતુ અપ્રિય સત્ય હોય તો ન બોલાય. સત્ય છે પણ અપ્રિય છે એ ન બોલવું જોઈએ, કારણ કે કૌવા ક્યાં લેત હે કોયલ ક્યાં દેત, કોયલ મીઠે બોલ સે જગ અપનો કરી લેત. સત્ય અપ્રિય હોય ને તો એ વખતે વડીલોએ ન બોલવું જોઈએ. આવી ભૂલો વડીલો કરે અને પછી યુવા પેઢીમાંથી પોતે થોડાક દૂર થઈ જાય છે અને પછી એક સમય એવો આવે છે કે એનામાં પહેલા માનસિક તણાવ આવે, એટલે કે સ્ટ્રેસ આવે. સ્ટ્રેસ ન કંટ્રોલ થાય તો ફ્રસ્ટ્રેશન આવે અને ફ્રસ્ટ્રેશન કંટ્રોલ ન થાય તો પછી ડિપ્રેશન સુધી પહોંચી જતા હોય છે. આઈ વુડ લાઈક ટુ એડ વન થિંગ, અને આનું સોલ્યુશન છે ને એ અત્યારે આનું મેં ઓલરેડી આ એપ્લિકેબલ સોલ્યુશન ઉપર અમે ઓલરેડી કામ કરી રહ્યા છીએ. કે કોઈ પણ વ્યક્તિ રિટાયર્ડ થવાને આશરે 1 વર્ષની વાર હોય ત્યારથી એમણે હવે રિટાયરમેન્ટ પછી શું કરશું એની તૈયારી કરવી જોઈએ. અમે લોકો કોર્પોરેટ ટ્રેનિંગમાં અમે કોર્પોરેટ ટ્રેનિંગમાં ઘણી બધી કોર્પોરેટ કંપનીઓ એવી છે કે જે છેલ્લા 1 વર્ષના જેટલા પણ કર્મચારી રિટાયર્ડ થવાના છે એની યાદી બનાવે અને યાદી બનાવ્યા પછી એ લોકોને અમારા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. અને એ ટ્રેનિંગ દરમિયાન અમે કહીએ છીએ, જેમ આપણને ગાંધીજીએ 11 મહાવ્રતો આપ્યા છે એવા 11 મહાવ્રતો અમે વડીલોને આપીએ છીએ કે જો આટલું ધ્યાન રાખશો ને તો તમે તમારો વૈભવ ભોગવી શકશો. એમાં હેલ્થ પણ આવી ગઈ અને રિટાયરમેન્ટ વખતે અથવા તો જે તે સમયે ભેગા થયેલું ફાઇનાન્શિયલ કોર્પસ પણ આવી ગયું કે કોને દેવાય કોને ન દેવાય. તૈયારી કરવી જરૂરી છે. ધર્મીબેન, ગામડાનો એક માણસ અહીંથી મુંબઈ જતો હોય ને તો જેવું મુંબઈ આવવાની તૈયારી થાય ને એટલે મનસે તૈયારી કરવા પોતાનો સામાન ભેગો કરશે અને જેવું સ્ટેશન આવશે એટલે ડાબી બાજુ જમણી બાજુ ઉતરવાનો, ઉતરીને ક્યાં જાવ. એક સામાન્ય પ્રવાસ માટે પણ જો તૈયારી કરતા હોઈએ તો 60 વર્ષની ઉંમર પછી જે આપણો વ્યવસાયિક ખાલીપો આવવાનો છે એ ખાલીપાને તૈયાર કરવા માટે તૈયારી કરવી જ રહી. આમાં કોઈ હવે છૂટકો નથી. બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત કરી છે આપે. વિક્રમસિંહજી, આ વાત કરી આપણે વડીલો તરફથી, વૃદ્ધો તરફથી શું તૈયારી કરવી, કઈ રીતે વ્યવહાર સાચવવો, પણ સામે પક્ષે હંમેશા જેમની સામે આંગળી સૌથી વધારે ઉઠે છે એ છે પુત્રવધુઓ પર વધારે આંગળીઓ ઉઠતી હોય છે. મારે આપણી પાસેથી વિક્રમસિંહજી એ જાણવું છે કે સંતાન તરીકે લોકો ક્યાં ભૂલ કરે છે, કેમ કે બની શકે ને કે સંતાન જે છે જુવાન છે, એ કદાચ વધારે જતું કરી શકે. જે વૃદ્ધો છે એમના સ્વભાવમાં બદલાવ આવતો હોય છે, એ બદલાવની સાથે સાથે શરીરમાં એટલી ચેલેન્જીસ હોય છે, એટલા પડકાર હોય છે, માનસિક રીતે, શારીરિક રીતે. તો સંતાનો તરફથી હવે ક્યાંક એજ્યુકેશનનો વાંક કાઢવામાં આવે છે, ક્યાંક અત્યારે જે મોંઘવારી વધી રહી છે, જે આર્થિક દબાણ વધતું હોય છે એનો વાંક કાઢવામાં આવે છે. પણ તમારા મતે વિક્રમસિંહજી, શું કરી શકાય સંતાનો તરફથી કે આ જે સમસ્યા છે એ ક્યાંક સમાધાન લાવી શકાય, અને એવી તો શું ભૂલ કરે છે આજના સંતાનો? બેન, વસ્તુસ્થિતિ એવું છે કે સંતાનો પોતે પણ થોડાક મજબૂર હોય છે. અત્યારની જે પરિસ્થિતિ છે એમને પણ પોતાની જોબ કરવાની હોય, પોતાનો બિઝનેસ હોય, અને આ વચ્ચે એ પોતે જ્યારે ઘરે આવે છે ત્યારે પેલી માનસિકતા એના માઇન્ડમાં ચાલી રહેતી હોય છે. એના મગજમાં જે દિવસ દરમિયાનમાં થયેલી સમસ્યાઓ, જે કંઈક પ્રોબ્લેમો હોય, બોસ સાથેના એના વર્તનો, આ બધાના લીધે એ પોતે ચીડિયો થઈ જાય છે. એટલે વડીલ કંઈક સાચી વાત કહેતા હોય તો પણ પેલો બાળક જે એના પોતાના પૂર્વ ભૂમિકામાં દિવસ દરમિયાનના બનેલા બધા માનસિક અત્યાચારો હોય એના લીધે એ રિએક્શન્સ કદાચ કંઈક ખોટું આપી દેતો હોય છે. એમ એના દિલમાં એવું નથી હોતું કે ફાધર મધર પ્રત્યે કે પોતાના વડીલો પ્રત્યે એ બેદરકારી બતાવે, પરંતુ સમય સંજોગો થોડા વિચિત્ર થઈ ગયા છે. બાળકો, નાના પુત્ર, આપણા જે પોત્રો છે એ પણ હવે સ્કૂલો જતા થઈ ગયા. એની પણ એને કાળજી, એની પણ જવાબદારી છે. આર્થિક રીતે પણ ઘણી બધી સગવડો કરવી પડતી હોય છે. એટલે હવે જે માણસોને પોસાય છે કે જેને આર્થિક સ્થિતિ સારી છે એ લોકો ઓલ્ડ એજ કોમ્પ્લેક્સમાં જવા માંડ્યા. તમે કદાચ સાંભળ્યું હશે કે પુનામાં પણ આવા ખૂબ મોટા કોમ્પ્લેક્સો બન્યા,
બરોડામાં પણ એક સરસ સોસાયટી છે કે જેમાં તમે પોતાનો એક ફ્લેટ રાખી શકો, તમારા વૃદ્ધ મા બાપ પોતે સ્વતંત્ર રીતે ત્યાં રહે, એ જ કોમ્પ્લેક્સમાં ડોક્ટર હોય, બધી પ્રવૃત્તિઓ થતી હોય અને વડીલો પોતાની રીતે પોતે આનંદથી રહેતા હોય, એવો એક નવો સમાજ કેવી એક નવી સંસ્કૃતિ ઊભી થઈ રહી છે કે જે આર્થિક રીતે પોતે કરી શકે એમ છે. પણ આપણે જે વાત કરી કે બાળકોએ શું કાળજી લેવી જોઈએ, એમાં આ જ છે કે એમની પરિસ્થિતિઓના લીધે થોડુંક એમનું વર્તન જુદું થઈ જતું હોય છે, પરંતુ એ પણ એમને પોતાને સંયમ રાખીને વડીલોની પોતાની સમસ્યા, જેમ પરેશભાઈ કીધું, પરેશભાઈ ખૂબ સારા કોર્પોરેટ ટ્રેનર છે અને ઘણી બધી કંપનીઓમાં વર્ષ પહેલાની આ ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. ખૂબ સારો પણ અસર થતી હોય છે. એટલે વડીલોએ પણ એ સંજોગોને જોવા જોઈએ, પુત્રોની કે પુત્ર વધુની. આપ જે પુત્ર વધુની વાત કરો છો, એટલે ઘણી જગ્યાએ તો પરિસ્થિતિ એવી હોય છે કે પુત્ર વધુ ઉલટી વધારે કાળજી લેતી હોય છે, કારણ કે આજે સ્ત્રી એ સમજી શકે છે, એ ખૂબ સારી રીતે એની લાગણીને વડીલોને સમજી શકે છે, એટલે પોતાના પતિને કહેતી હોય છે કે ના, તમારાથી આવું ના બોલાય, તમે વડીલને આવું કેમ કહો છો, તમે આવું કહેવાથી અમને દુઃખ લાગે. આવા બધા પણ સારી પુત્રવધુઓના ઘણા બધા એક્ઝામ્પલ્સ છે મેં મારા સમાજમાં અને ઘણું જોયું છે કે પુત્રોને કે પોતાના પતિને એ સંભાળતી હોય કે નાના પુત્રોને એના ગ્રાન્ડસનને કહેતી હોય કે નહીં નહીં, આવું નહીં કરવાનું, દાદા છે, દાદાને ખરાબ લાગે, આ રીતે. એટલે આવું ઘણા બધા, આ બધું અલ્ટિમેટલી થોડું શિક્ષણ પર છે. અને જેમ પરેશભાઈ કીધું અને જેમ યોગેશભાઈ પોતે કીધું કે તમે કેવા સંસ્કારો જોયા છે, મેં જો મારા મા બાપની કાળજી લીધી હોય તો મારો ગ્રાન્ડસન પણ એ જોતો હોય છે કે કઈ રીતે મેં મારા પોતાના ફાધર મધરની કેર લીધી છે. આ સંસ્કાર ઉતરી આવતા હોય છે અને એના લીધે આખો સમાજનું એક જે આપણું છે એ જળવાઈ રહેતું હોય છે. એટલે દરેકે પોતાના સંજોગો જોઈને પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવું જોઈએ. જી બિલકુલ બિલકુલ વિક્રમસિંહજી, આપે ખૂબ સાચી વાત કરી. તો ખૂબ ખૂબ આભાર આપ ત્રણેય એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. પરેશજી, યોગેશજી, વિક્રમસિંહજી, આપ ત્રણેય એક્સપર્ટનો ફરી એક વખત ખૂબ આભાર જોડાવા બદલ. દર્શક મિત્રો, વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.